નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। વિડીયોમાં વાત કરીશું જે દ્વારકા આસપાસ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સ્થિર થયેલી છે 3 થી 4 દિવસથી જે સિસ્ટમ જે ત્યાં સ્થિર થયેલી જોવા મળી રહી છે, જે હવે થોડીક પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને આ સિસ્ટમ ગણતરીના કલાકોની અંદર વાવાઝોડું પણ બનવાની શક્યતા લાગી રહી છે। તો બધી આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જાણવાની છે। તો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે। તબિયત બરાબર નહોતી એટલા માટે વિડીયો નથી આવ્યો, અપડેટ નથી આવી, નહીં તો આપણે રેગ્યુલર અપડેટ માહિતી આપતા, જ્યારે પણ રાઉન્ડ આવે ત્યારે આપણે રોજ વિડીયો બનાવીને આપીએ, પણ અત્યારે તબિયત બરાબર નથી એટલા માટે વિડીયો નથી આવ્યો, પણ આજે આપણે વિડીયો એક બનાવી નાખ્યો છે। સૌથી પહેલા સિસ્ટમના મૂવમેન્ટની વાત કરીએ તો સિસ્ટમ પાછલા 3 થી 4 દિવસથી સિસ્ટમ એક ધારી ત્યાં સ્થિર જોવા મળી છે। એટલામાં જ સિસ્ટમ જે ચક્રી છે એની ત્યાં જ ફરે છે। એના કારણ 1 થી 2 કારણ છે। પહેલા વાત છે સિસ્ટમ આગળ કેમ નથી જતી, તો જે સૂકા પવન આવે છે અરબ દેશોથી, જે સૂકા પવન આવે છે પાકિસ્તાન, ઈરાનથી, એ આ સિસ્ટમને આગળ વધવા માટે મતલબ કે અનુકૂળ વાતાવરણ નથી આગળ વધવા માટે। આ સિસ્ટમો જે પવન છે એને આગળ વધવા માટે અનુકૂળ નથી, એટલા માટે આ પવનો જે સૂકા પવનો આવે છે એટલા માટે સિસ્ટમ આગળ જઈ શકતી નથી। એટલા માટે સિસ્ટમ ત્યાં જ એક લોકેશન ઉપર જે લોક થઈ ગઈ છે એવું પણ તમે કહી શકો છો। પણ હવે આવનારી 24 કલાકની અંદર આ સિસ્ટમની મૂવમેન્ટ છે એ થોડી ઝડપથી થઈ શકે છે એવી શક્યતા મને લાગી રહી છે। અને આ સિસ્ટમ અત્યારે જ્યારે સિસ્ટમ ત્યાં સ્થિર હતી ત્યારે તો વેલમાર્ક લો પ્રેશર અથવા ડિપ્રેશન હતી, પણ અત્યારે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે અને આવતા ગણતરીના કલાકોની અંદર જ આ સિસ્ટમ છે એ વાવાઝોડું બનવાની શક્યતા લાગી રહી છે। પણ એ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર કોઈ જાતનો ખતરો નથી। સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય કે કચ્છના દરિયાકાંઠાના ભાગો હોય, ક્યાં પણ આ સિસ્ટમની સીધી અસર પડે એવી શક્યતા નથી લાગતી। આજ રાત સુધી છૂટા છવાયા વરસાદની શક્યતા રહેશે, ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં વધુ શક્યતા રહેશે, જ્યારે બાકીના વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા હળવા ભારે ઝાપટાની શક્યતાને બાદ કરતા કોઈ ખાસ વરસાદની શક્યતા ગુજરાતના બીજા ભાગોની અંદર જોવા મળે એવી શક્યતા નથી લાગતી। આજે રાત સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર વધુ શક્યતા રહેશે, અને જે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, નલિયા જેવા વિસ્તારો છે ત્યાં થોડીક વધુ શક્યતા રહેશે, અને ત્યાં હળવો મધ્યમ વરસાદ છે છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળે એવી શક્યતા હાલ આપણે રાત સુધી લાગી રહી છે। ત્યારબાદ વરસાદના વિસ્તારોની અંદર મોટો ઘટાડો થઈ શકે છે। જેમ સિસ્ટમ થોડી દૂર થતી જશે, ઓમાન તરફ આગળ વધશે, તેમ વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે। આ ઘટાડો માત્ર 2 દિવસ માટે ઘટાડો જોવા મળી શકે છે એવી શક્યતા મને હાલ લાગી રહી છે। 4 અને 5 તારીખ માટે આ સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં ઘટાડો જોવા મળી શકે છે। 6 તારીખે ફરી પાછો આ સિસ્ટમ બહુ ઝડપથી કમજોર પડી અને બહુ ઝડપથી રિટર્ન ટર્ન મારી અને ફરી પાછો ગુજરાતના ભાગો પર આવશે, પણ ત્યારે સિસ્ટમ વાવાઝોડાના કેટેગરીમાં ન હશે। કદાચ જે કમજોર લો પ્રેશર હોય છે તેમાં સિસ્ટમ કદાચ સૌરાષ્ટ્રના ભાગો પર આવી શકે છે, અને આ પરિણામે જો આ પ્રમાણે જો સ્થિતિ થશે તો આ પરિણામે 6 તારીખથી લઈ અને 9 તારીખ વચ્ચે ફરી એકવાર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદનો રાઉન્ડ આવી શકે છે, જેમાં ગુજરાત રિજિયનમાં સૌરાષ્ટ્ર, કચ્છ કરતા વરસાદના વિસ્તારો ખૂબ ઓછા રહે એવી શક્યતા આ તારીખોમાં પણ આપણે લાગી રહી છે। શક્યતા માત્ર શક્યતા છે, એમાં ફેરફાર થવાની શક્યતા પણ બહુ લાગી રહી છે મને। પણ અત્યારની સ્થિતિ પ્રમાણે એવો તમે સમજીને ચાલી શકો છો કે 6 તારીખથી લઈ 7-8 તારીખ મુખ્ય તારીખ રહી શકે છે। 9 તારીખમાં પણ વરસાદ છે એ સૌરાષ્ટ્રના ભાગોની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ખાસ કરી સારો વરસાદ જોવા મળી શકે છે એવી શક્યતા લાગી રહી છે। ખેડૂત ભાઈઓએ નુકસાન થવાની શક્યતા પણ મને લાગી રહી છે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે। હવે આ સિસ્ટમના મૂવમેન્ટની વાત કરીએ તો આવનારી 24 કલાકની અંદર સિસ્ટમ વાવાઝોડું બની અને બહુ તેજીથી આગળ વધી શકે છે। ત્યારબાદ સિસ્ટમ ફરી પાછો ટર્ન મારી અને 6 તારીખે આ સિસ્ટમ બહુ તેજીથી ટર્ન મારી અને રિટર્ન થાય છે, તો આ પરિણામે જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો 6 તારીખથી લઈ અને 9 તારીખ ફરી એકવાર સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદનો રાઉન્ડ આવી શકે છે, જેમાં ગાજવી સાથે છૂટાછવાયા કમોસમી વરસાદ છે જોવા મળી શકે છે।
પણ સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા ગુજરાત રિજિયનની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી શકે છે એવી શક્યતા લાગી રહી છે. તો આ પ્રમાણે અરબ સાગરની સિસ્ટમ છે એની અપડેટ છે. હવે વાત કરીએ બંગાળાની ખાડીમાં, તો બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જે અત્યારે ડિપ્રેશન છે અત્યારે ઓડિશાના ભાગો પર જોવા મળી રહી છે અને ઝડપથી આ સિસ્ટમ પણ થોડી કમજોર પડી અને યુપીના ભાગો પર જાય એવી શક્યતા લાગી રહી છે. બિહાર અથવા યુપીના ભાગો પર જાય એ સિસ્ટમ એવી શક્યતા લાગી રહી છે. એનો ગુજરાતમાં કોઈ જાતનો અસર જોવા મળે એવી શક્યતા નથી લાગતી. અરબ સાગરની સિસ્ટમ છે એની અસર છે ગુજરાતમાં અત્યારે ચાલુ છે. આ બંગાળાની ખાડીની સિસ્ટમ છે એની ગુજરાતને કોઈ સીધી રીતથી અસર જોવા ન મળશે. ગુજરાતની અંદર આ સિસ્ટમનો કોઈ જાતનો વરસાદ જોવા મળે એ શક્યતા નથી લાગતી. આ સિસ્ટમ યુપી અથવા બિહારના ભાગો ઉપર જાય એવી શક્યતા લાગી રહી છે. તો આ સિસ્ટમનો આપણે કોઈ જાતનો લેવા દેવા નથી. હવે જે અરબ સાગરવાળી સિસ્ટમ છે એની તમને આખી અપડેટ આપી દીધી છે. આ સિસ્ટમ હવે 24 કલાકની અંદર મૂવમેન્ટ કરશે. વાવાઝોડું બની શકે છે. ગુજરાતમાં કોઈ જાતનો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આ સિસ્ટમનો ગુજરાતમાં કોઈ જાતનો ખતરો વાવાઝોડાનો નથી. આ સિસ્ટમ આગળ વધશે અને બહુ ઝડપથી વળી પાછી 6 તારીખે આ સિસ્ટમ કમજોર પડી અને રિટર્ન થાય એવી શક્યતા લાગી રહી છે. તો ખેડૂત મિત્રો 6 તારીખથી લઈને 9 તારીખ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળે ગાજવી સાથે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે. જ્યારે બાકી વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા જોવા મળે એવી શક્યતા મને હાલ લાગી રહી છે. અત્યારની અપડેટમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. વેધરને લગતો ગ્રુપે, હવામાનને લગતો અથવા ખેતીને લગતો ગ્રુપે આ માહિતી શેર કરજો જેથી ખેડૂત મિત્ર આપણી ચેનલ સાથે જોડાઈ શકે છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આભાર.